ગોલ્ડન ચોકડી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે મધ્યપ્રદેશના ઇસમને ડિલિવરી આપતા પહેલા જ પકડી પાડ્યો હતો. તેને ઝડપી પાડતા ઓટોમેટિક પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તેની ધરપકડ કરી સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ મથકને હવાલે કર્યો હતો. વડોદરામાં ફરી એક વખત એસએમસીએ ધામા નાખ્યા છે. પોલીસે ગોલ્ડન ચોકડીથી જીવતા કારતૂસ સાથે એમપીના ગૌરવ કુશવાહાને ઝડપી પાડ્યો હતો. તે એમપીના શિવપુરીનો વતની છે. પોલીસે બાતમીના આધારે ગોલ્ડન ચોકડીથી તેની ધરપકડ કરી છે. તેની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ, 1 નંગ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. એમપીનો ગૌરવ કુશવાહા ધરમસિંહ શેખાવત પાસેથી પિસ્તોલ લઈ વડોદરામાં રહેતા રોહિત કાલિયા નામના વ્યક્તિને ડિલિવરી આપવા માટે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી ગૌરવ કુશવાહા હાલોલ વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી પાસે આવતા તેને દબોચી લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેની ઝડપી લેતા 1 પિસ્તોલ, 2 જીવતા કારતૂસ અને 1 મોબાઈલ મળી કુલ 30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે હરણી પોલીસ મથકે તેને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો. જ્યારે પિસ્તોલ લેવા આવનાર રોહિત કાલિયા અને સપ્લાયર ધરમસિંહ શેખાવતને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.